હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે તારીખ થઈ છે 21/1/2026 તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે કાળિયા માટે અને દાણાની ક્વોલિટી બનાવવા માટે તો મિત્રો અત્યારે પાછું 25 તારીખના આજુબાજુ માવઠાની પણ એક આગાહી કરેલી છે તો આપણા વિસ્તારમાં તો આપણે હળવદ ધાંગધ્રા સુરેન્દ્રનગર મોરબી વિસ્તારમાં તો લગભગ વાદળછાયું વાતાવરણ થશે બાકી બીજે તો કચ્છમાં ને બધે માવઠાનું પ્રમાણ વધી જશે તો એની માટે આપણે જીરાને શું કરવું આગેતરા આપણે જીરાને આગેતરી શું ટ્રીટમેન્ટ કરવી એની આજે આપણે તમામ પ્રકારની વાત કરશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો અને સૌપ્રથમ જે ખેડૂત મિત્રો નવા હોય એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો તમે ફેસબુકમાં એના વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જીરાને જો તમે કાળિયા માટે વહેલી ટ્રીટમેન્ટ કરો તો જ તમને ફાયદો થશે બાકી અહીંયા પછી તો તમારે 15-20% નુકસાન ગણી જ લેવાનું નકર ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય છે કે હજુ ક્યાંય કાળિયું દેખાતું નહીં ને આપણે શું કામે ખોટી દવા છાંટવીને શું ખોટા ખર્ચા કરવા તો મિત્રો એ તમારી ભૂલ થાય છે એડવાન્સમાં 40થી 45થી 50 દિવસ વચ્ચેનું જીરું થાય એટલે ચોક્કસથી કાળિયાનો રાઉન્ડ અવશ્ય લઈ લેવો આ ખાસ કાળજી રાખવી તો આ કાળજી લેશો તો મિત્રો તમારે કોઈ દિવસ કાળિયું આવશે જ નહીં અને આવું વાતાવરણ ખરાબ હોય ત્યારે ચોક્કસથી તો ઘણા ખેડૂત મિત્રો કે હજી કોઈ દેખાતું નહીં આપણે શું કાળિયાનો રાઉન્ડ લેવો પણ નહીં એવું નહીં રાખવાનું મિત્રો 45થી 50 દિવસે પહેલો રાઉન્ડ અને પહેલો રાઉન્ડ લો અહીંયાથી 12થી 15 દિવસે બીજો રાઉન્ડ તો કાળિયા માટેના મિત્રો ઘણી દવા આવે છે જેવી કે ગેલેલિયો છે નેટિયો છે ટાટા ઓર્ગન છે પછી હું તમને આજે એક દવા જે દેખાડવા જઈ રહ્યો છું એ છે આપણે સેન્સન કંપનીનું જોરદાર જે પ્રોડક્ટ છે એ મિત્રો હું તમને આજે દેખાડીશ અને એમાં શું શું કન્ટેન્ટ આવે છે એની પણ આપણે વાત કરશું તો મિત્રો એ છે દાણાની ક્વોલિટી બનાવે છે અને કાળિયાને રોકે છે તો આગળ હું તમને દેખાડું છું તમામ આખું જે દવાનું પ્રોડક્ટનું આખું ખોખું તમને મિત્રો આમાં તમે જોઈ શકો છો કે કાળિયાની અસર થઈ ગઈ છે ઓનલી ફોર તો આવી અસર થાય પછી આપણે બે છંટકાવ લેવો પડે જેથી કરી ખર્ચો વધે અને આપણે નુકસાન થવાનું થઈ ગયું હોય તો મિત્રો આપણે છે ઝોલેક્સી જેમાં આવે છે ટેબુકોના ઝોલ 50% અને પ્લસ ભેગું આવે છે ટ્રાઇફ્લોક્સ્ટ્રોબિન તો મિત્રો આ બંનેનું કોમ્બિનેશન કરી આ બેનું કોમ્બિનેશન એક જ દવામાં આવે છે તો આપણે આનું સરસ મજાનો છંટકાવ કરી શકીએ છીએ જે ટેબુકોના ઝોલ આવે છે એ આપણે દાણાની ક્વોલિટી બનાવે છે અને ટ્રાઇફ્લોક્સ્ટ્રોબિન આવે છે 25% એસસી ફોર્મ્યુલેશનમાં એ આપણે કાળિયામાં સારામાં સારું કામ કરે છે તમને 100% કાળિયામાં સારું રિઝલ્ટ સારામાં સારું મળી જાય છે અને ખાસ કરીને મિત્રો છંટકાવો કરવામાં ખાસ કાળજી રાખવાની વીઘે 4 થી 5 પંપ અત્યારે આ જીરાને કરવા જ પડે તો જ તમને એનું પરિણામ મળે મિત્રો અને જો મિત્રો શક્ય હોય તો આના ભેગું આપણે સ્ટીકર અથવા ધાનુકા કંપનીનું બેડશીટ પણ આપણે નાખી શકીએ છીએ જે આપણને સારામાં સારું રિઝલ્ટ મળે છે જે ઝાકળ ઓછો બેવા દેશે અને આના ભેગું મિત્રો આપણે કોઈ રોગ હોય તો રોગની પણ આપણે કોઈ ગમે તે મચ્છી અથવા થ્રિપ્સની એક પ્રોડક્ટ ભેગી નાખી શકીએ છીએ બે પણ નાખી શકીએ મચ્છી અને થ્રિપ્સની પણ થોડું ઘણું રિઝલ્ટ આપણને કપાઈ જતું હોય છે તો મિત્રો આમાં તમે જોઈ શકો છો તમારી નજર સામે કાળિયાની અસર દેખાઈ રહી છે તો મિત્રો આવી અસર થઈ જાય પછી આપણે જો છંટકાવ લઈએ તો પછી આમાં આપણે થોડીક નુકસાની ગણી જ લેવાની આમાં મિનિમમ 5 થી 10% નુકસાની ગણી લેવાની એ અને વાતાવરણ ચેન્જ થાય તો વધી જાય તો તમારે આજથી 3 દિવસ પછી પાછું બીજો રાઉન્ડ પણ લેવો પડે એટલે આવી અસર જો આ તમે જોઈ શકો છો તમારી નજર સામે કાળિયું આવી ગયું છે તો મિત્રો એઝોસ્ટ્રોબિન અને સ્ટ્રાઇપ્લોસ્ટ્રોબિન બી તમે છંટકાવ ભેગો આ જે દવાનો આવે એ લઈ શકો છો જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે છે મિત્રો જે જીરા માટે બેસ્ટમાં બેસ્ટ સારામાં સારું રિઝલ્ટ કાઢવા માટે આપણને મળે છે મિત્રો તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો અમને જે આપણે જે સાચી અને સચોટ માહિતી હોય એ જ આપણે શેર કરતા હોઈએ છીએ જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આપણો અનુભવ શેર કરી લે જેથી કરીને કોઈ ખેડૂત મિત્રો છેતરાય નહીં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો અને તમારી કોઈ કોમેન્ટ હોય તો અમને જરૂરથી કોમેન્ટ કરીને વિડીયોમાં